રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે 25 લાખના વિકાસના ખાતમુહૂર્ત કરાયું। ચીથુડી ગામ ખાતે અમરેલી કુકાવાવના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે 25 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ચીથુડી ગામ ખાતે એક આરસીસી રોડનું ખાતમુહૂર્ત તેમજ 2 હોજવે અને રામનાથ કામનાથ મહાદેવ મંદિર તેમજ આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે બ્લોકનું લોકાર્પણ અમરેલી કુકાવાવના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ચીથુડી પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમ્મર તેમજ શિક્ષકો દ્વારા અમરેલી કુકાવાવના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ચીથુડી ગામના સરપંચ હિંમતભાઈ રામાણી તેમજ તેમની ગ્રામ પંચાયતની ટીમ અને રાંદલના દડવાના સરપંચ મનસુખભાઈ બરવાળિયા, માયાબાદ સરપંચ રવિભાઈ દેવગામ, પૂર્વ સરપંચ મનસુખભાઈ અમરેલી, તાલુકા પ્રમુખ કિશોરભાઈ બાંભણિયા, સરપંચ લાલજીભાઈ ભુવા, કુકાવાવ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ અંટાળા, કુકાવાવ તાડના વાઇસ ચેરમેન રમેશભાઈ પીવી વસાણી તેમજ તેમના પૂર્વ તાલુકા ભાજપ મંત્રી સંજયભાઈ વાળા અને ચીથુડી ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રોજ મુકામે વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ ગામના સરપંચ શ્રી હિંમતભાઈ ટીમ દ્વારા વિકાસના કાર્યોના દરેકના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો કર્યા। સમગ્ર ટીમને પણ અભિનંદન આપું। સવિશેષ એ પણ છે ગામની અંદર ગામનો આરો પ્લાન્ટ લોકોને 1 રૂપિયામાં 20 રૂપિયા પાણી મળી શકે તેવી વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે। ખૂબ સુંદર વ્યવસ્થા, જે રીતે બેંકમાં જે એટીએમ કાર્ડમાં આપણે યુઝ કરતા હોય તે પ્રકારનું કાર્ડ દ્વારા આ પાણીની વ્યવસ્થાનું વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। અલગ અલગ વિકાસના કાર્યો લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સમગ્ર ટીમ હાજર રહી, બધું સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું।